વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની નાગરિકોને અપીલ છે। જણાવ્યું છે કે વસ્તી ગણતરી સરકાર માટે ખૂબ જ અગત્યનો ડેટા છે। માહિતી આપશે તેના પરથી લોકો સુખાકારીના પગલાં લેવાશે। 27 થી 31 મે સુધી ઓનલાઈન સ્વગણતરી સુવિધા ઉપલબ્ધ છે। નાગરિકો ઘરે બેઠા વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે। ઘર સુવિધાઓ સંબંધિત 33 પ્રશ્નોની માહિતી ભરવાની રહેશે। 1 જૂનથી 30 જૂન દરમિયાન ગણતરીનો દોર જે છે તે ઘરે આવશે અને ગણતરીદારો ઘરે પહોંચશે। સ્વગણતરીથી સમય અને શક્તિની મોટી બચત થશે। પ્રશ્નો માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। 1 જૂનથી લઈ અને 30 જૂન સુધી વસ્તી ગણતરી માટેના જે અમારા ગણતરીદારો છે એ આપના ઘરે આવશે અને આપના વિશેની જરૂરી માહિતી મેળવશે। એ સમયે આપ આ જે SCID છે એ જ્યારે એમને આપશો ત્યારે ગણતરીદાર પોતાના પોર્ટલમાં પોતાની એપમાં એ આઈડી નાખશે એટલે આપે જે પણ માહિતી ભરી હશે એ તમામ એમાં રિફ્લેક્ટ થઈ જશે। આનો ફાયદો ખાસ એ રહેશે કે આપનો સમય શક્તિ એમાં બચશે અને ઝડપથી આ ગણતરી છે એ આપણે પૂરી કરી શકીશું। તો મારે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે। આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે જેનો અંતિમ ફાયદો લોકોને થશે। એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો।